વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે આપણે કોસ્ટ એન્ડ ફાઇનાન્શિયલ એકાઉન્ટની અંદર ચેપ્ટર નંબર 1 માં પ્રક્રિયાના હિસાબો 1 ઉદાહરણ નંબર 4 ગુજરાત યુનિવર્સિટીમાં 1993માં પૂછાયેલું છે તે આપણે જોઈએ. આ ઉદાહરણ પરીક્ષાની દ્રષ્ટિએ ઘણું અગત્યનું છે. 3 પ્રક્રિયાઓ આપેલી છે અને ત્રણેય પ્રક્રિયાની અંદર સામાન્ય બગાડ, અસામાન્ય વધારો, અસામાન્ય બગાડ બધું શોધવાનું છે. એટલે આવી રીતનો જ દાખલો આવશે, તેમાં ધ્યાન રાખજો. એમાં સામાન્ય બગાડ પણ શોધવાનો હોય, અસામાન્ય બગાડ પણ શોધવાનો હોય. બેમાંથી એક ના આપેલું હોય તો બીજું શોધવાનું આવે. કાં તો અસામાન્ય બગાડ આપેલો તો સામાન્ય શોધવાનો આવે, સામાન્ય આપેલો તો અસામાન્ય શોધવાનો આવે. અને દાખલ કરેલા એકમાં ના આપેલા હોય તો પણ શોધવાના આવશે. તો આ રીતે કેવી રીતે શોધાય એનો ખાસ અગત્યનું ઉદાહરણ છે તે આપણે જોઈએ. પરીક્ષાની દ્રષ્ટિએ પણ આ દાખલો અગત્યનો છે. બરાબર છે. તો મિત્રો જોઈએ, પેલા પ્રક્રિયા વાઇઝ આપણે 3 પ્રક્રિયા કરવાની છે. 3 પ્રક્રિયાના 3 ખાતા બનાવેલા છે. તો એમાં અસામાન્ય બગાડ અને અસામાન્ય વધારાના પણ ખાતા બનાવવાના છે, એ પણ આપણે બનાવેલા છે. તો સૌથી પહેલા પ્રક્રિયા નંબર અ ઉપર જઈએ. તો પ્રક્રિયા નંબર અ ની અંદર તમને દાખલ કરેલા એકમોની અંદર પ્રશ્નાર્થ ચિહ્ન આપેલું છે, એટલે આપેલા નથી. અને એકમ દીઠ ભાવ 15 રૂપિયા આપેલો છે. તો પહેલા આપણે દાખલ કરેલા એકમો શોધવા પડશે, બાકી કાંઈ શોધવા નથી. પ્રક્રિયા 1 ની અંદર દાખલ કરેલા એકમો શોધવાના છે. બ માં પણ અને પ્રક્રિયા ક માં પણ બધામાં દાખલ કરેલા એકમો શોધવાના છે. તો આપણે પ્રક્રિયા 1 માં દાખલ કરેલા એકમો શોધી લઈએ. તો એની અંદર નીચે સૂચના આપેલી છે કે પ્રક્રિયા અમાં અસામાન્ય બગાડ સામાન્ય બગાડના 2/3 જેટલો છે. અસામાન્ય બગાડ સામાન્ય બગાડના 2/3 જેટલો છે. તો આપણને અસામાન્ય બગાડ આપી દીધો છે દાખલાની અંદર 200 એકમ. કેટલા આપેલા છે? 200 એકમ. તો સામાન્ય બગાડ શોધવો હોય તો અસામાન્ય બગાડના 3/4 ભાગ છે એમ કે છે. તો અસામાન્ય બગાડ 200 ગુણ્યા 3/4 કરો તો 300 એકમ છે એ સામાન્ય બગાડ આવી જાય. 300 એકમ શું છે? એ સામાન્ય બગાડ આવી ગયો. હવે સામાન્ય બગાડ 300 એકમ આવી ગયો હોય તો સામાન્ય બગાડના ટકા 2.5 દાખલામાં આપેલા છે. એટલે 2.5 જો આપણે ટકાથી એટલે 100 ધારી લઈએ તો આ 300 એકમે કેટલા થાય? તો સામાન્ય બગાડ 2.5 હોય તો દાખલ કરેલા એકમો 100. તો સામાન્ય બગાડ 300 હોય તો દાખલ કરેલા એકમો કેટલા? તો 83 માંડી તો 12,000 એકમ આવે. કેટલા આવે? 12,000 એકમ. તો મિત્રો અહીંયા આપણે લખી શકશું દાખલ કરેલા એકમો 12,000. કેટલા લખશું? 12,000. અને એકમ દીઠ ભાવ 15 આપેલો છે, એટલે 12,000 ગુણ્યા 15 કરો 1,80,000 આવ્યો. એટલે આ કઈ રીતે આવ્યો સમજણ પડી ગઈ? હવે સામાન્ય બગાડ છે એ આપણે શોધ્યો 300 અને અસામાન્ય બગાડ છે 200 એ દાખલામાં આપી દીધા છે. હવે એની કિંમત કેટલી લેવાની? તો સામાન્ય બગાડની કિંમત 20 એકમે 25 રૂપિયા આપેલા છે. ભાવ 25 એકમના 20 રૂપિયા આપેલા છે. કેટલા આપે છે? 25 એકમના 20 રૂપિયા. તો આપણે 25 એકમના 20 રૂપિયા આપેલા છે. 25 માં 20 તો 300 એ કેટલા? તો 300 ગુણ્યા 20 25 અંક કરી એટલે 240 રૂપિયા થાય ભાવ. સામાન્ય બગાડ એવી રીતે આપેલો છે કે 25 એકમના 20 રૂપિયા. તો આપણે 83 માંડી 25 એકમે 20 તો 300 એ કેટલા? 25 નીચે જાય તો 240 રૂપિયા આવે. કેટલા આવે? 240 રૂપિયા. 300 એકમો ક્યાંથી આવે? તો આપણે શોધ્યા છે આર્યા. એ સામાન્ય બગાડ શોધ્યો, એનો ભાવ દાખલામાં આપેલો છે કે દર 25 એકમે 20 રૂપિયા લેવા. તો 25 20 તો 300 એ કેટલા? તો 240 રૂપિયા ભાવ આવ્યો. અસામાન્ય બગાડ 200 છે, એનો ભાવ દાખલામાં આપી દીધેલો છે 25 રૂપિયા. બરાબર છે કે ભાઈ બગાડની કિંમત ઉપજ છે 25 રૂપિયા દાખલામાં આપી દીધી છે અસામાન્ય બગાડની ઉપજ. તો 25 રૂપિયા એને ગુણી નાખો તો 200 ગુણ્યા 25 એટલે 5,000 રૂપિયા એની મિત્રો આવી ગયો. સમજાઈ ગયું મિત્રો? પછી બીજી સૂચના આપેલી છે કે કારખાનાના પરોક્ષ ખર્ચા ત્રણેય પ્રક્રિયામાં પ્રત્યક્ષ મજૂરીના 100% ગણવાના છે. હવે તમે વિચાર કરો, કારખાના પરોક્ષ ખર્ચા નથી આપ્યા અને પ્રત્યક્ષ મજૂરી પણ નથી આપી, કાંઈ આપેલું નથી દાખલામાં. તો પછી આપણે મજૂરી કારખાના કેવી રીતે શોધવું? તો મિત્રો આપણને આ બે બાબત તો શોધાઈ ગઈ. બરાબર છે. તો દાખલાની અંદર 11,500 ખરેખર ઉત્પાદન આપી દીધેલું છે અનું. તો આપણે 11,500 આપી દીધા એ લખી નાખીએ. ન લખી નાખેલું તો આપણને ખબર પડી જાય કે ટોટલ 500 એકમાં બગડ્યા છે, 12,000 ઉત્પાદન છે, તો બાકીના 11,500 વધે. પણ દાખલામાં આપી દીધેલું છે 11,500. બરાબર છે.
11,500 આપી દીધેલા છે અને એની કિંમત પણ આપી દીધેલી છે. સામાન્ય બગાડની ઉપજ કિંમત 25 રૂપિયા, એ જ એની એકમ 25 રૂપિયા થાય. બરાબર છે. તો 25 રૂપિયા એકમ દીઠ પડતર લખીએ અને 25 ગુણી તો 2,70,500 થાય. દાખલામાં એકમ દીઠ પડતર કેટલી આપેલી છે? 25 રૂપિયા. એટલે અસામાન્ય બગાડની 25 આપેલી છે. એટલે આપણે જે 25 છે ને દરેક એકમના 25 અસામાન્ય કિંમતના અસામાન્ય જ્યારે પણ કિંમત ના આપેલી હોય ને તે અસામાન્ય બગાડની જે કિંમત હોય ને એ જ એની કિંમત તમારે આપણે પ્રક્રિયામાં જે લઈ ગયા હોય ચોખ્ખી ઉત્પાદન પડતર એટલે કે ખરેખર ઉત્પાદનની કિંમત માનવાની. ખરેખર ઉત્પાદનની કિંમત ન આપેલી હોય તો અસામાન્ય બગાડની કિંમત આપેલી હોય એકમમાં, તો અસામાન્ય બગાડની જે કિંમત આપેલી હોય એ જ તમારે ખરેખર ઉત્પાદનની કિંમત લેખવાની. તો ખરેખર ઉત્પાદન 11,500 છે, એની કિંમત 25 રૂપિયા આપેલી છે અસામાન્ય બગાડની. તો 25 રૂપિયા ગુણી નાખીએ તો 2,87,500 આવે. તો મિત્રો આ જમા બાજુ ટોટલ મારી નાખી 12,000 અને 2,92,740. આ બાજુ છે ખાલી 12,000 ને 1,80,000 છે. તો કેટલા ખૂટશે? તો આ બાજુ તમે જોશો તો જે રકમ ખૂટશે એ રકમ મજૂરી અને કારખાનાનો પડતર ખર્ચ છે. જે રકમ ખૂટે એ શું હોય? 1,12,740 ખૂટશે. 1,12,740 ખૂટશે એ તમે લખશો તો 2,92,740 આવે. 1,12,740 2 100% છે. મજૂરીના 100% એટલે 2 અધોદ જ થયું. તો મજૂરીના 100% લખ્યું છે એટલે આપણે બંનેને આજે 12,740 2,92,740 ખૂટે છે. બરાબર છે. આની રકમ ટોટલ 2,92,740 છે. કેટલી છે? 2,92,740 ભાગ્યા 2 કરી નાખો એટલે બંનેની કિંમત આવી જશે 56. 2 શું કામ? મજૂરીના 2 અધોદ, મજૂરી 56,370 અને કારખાનાના સામાન્ય પડતર કરતા પણ 56,370 થઈ જશે. એટલે બંને બાજુ તમારું ટોટલ મળી જશે. બધાએ 3 પ્રક્રિયામાં આ જ પ્રક્રિયા કરવાની છે, બીજું કાંઈ કરવાનું નથી. તો મિત્રો ફરીથી સાંભળી લો. સૌથી પહેલા તમારે એકમો શોધવાના. આ એકમાં જ એકમો શોધવાના, બાકીના તો અહીંયા ફોરવર્ડ જ કરવાના છે. બીજામાં એકમો તમારે શોધવાના નથી. બરાબર છે. એટલે આપણે શોધી લઈએ છીએ બધામાં કેવી રીતે શોધાશે જોઈ લઈએ. સૌથી પહેલા તમારે એકમો શોધવાના. દાખલ કરેલા એકમો કેવી રીતે શોધ્યા એ મેં બતાવ્યું કે સામાન્ય બગાડ ઉપરથી આપણે એકમો શોધ્યા. બરાબર. સામાન્ય બગાડના 2% વાળી આપેલી હતી એના ઉપરથી આપણે એકમો શોધ્યા. 12,000 એકમો આવ્યા. ભાવ દાખલામાં આપી દીધો છે 1,80,000. સામાન્ય બગાડ કેવી રીતે શોધ્યો અહીંયા આપણે જોઈ લીધું. 300 એની કિંમત આપણને શોધવી હોય તો દાખલામાં આપી દીધી છે 25 એકમના 20 રૂપિયા. તો 300 ના કેટલા? તો એ ભાવ 83 પદ માની તો 240 થાય. સામાન્ય બગાડનો પણ ભાવ આપણને આપી દીધો, અસામાન્ય બગાડ પણ દાખલામાં આપી દીધો છે એટલે એના 25 રૂપિયા ભાવ છે. તો 200 ગુણ્યા 25 5,000 રૂપિયા થાય. આ પણ ઉત્પાદન દાખલામાં આપી દીધેલું છે અને એનો ભાવ નથી આપ્યો. તો અસામાન્ય ભાવનો અસામાન્ય બગાડનો જે ભાવ આપ્યો ને હંમેશા ઉત્પાદનનો ભાવ થાય. બરાબર યાદ રાખવાનું. તો અસામાન્ય એકમનો જે ભાવ 25 રૂપિયા આપ્યો છે એ જ આનો ભાવ થશે. તો એકમ દીઠ 25 ગુણીએ તો આને 25 ગુણીએ તો 2,87,000 થશે. 2,87,500. તો આનો સરવાળો મારો. આ બાજુ ખાલી 1,80,000 લખ્યું છે. 2,92,740 માંથી 81 બાદ કરો એટલે તમારા 2,92,740 રહેશે. બરાબર છે. 2,92,740 નહીં પણ 1,12,740 સોરી 1,12,740 રહેશે. 1,12,740 ને તમે 2 વડે ભાગી નાખો એટલે તમારા અધોઅધ મજૂરી કારખાના પડતર આવી જશે. 2 વડે શું કેમ ભાગવાના? કે 100% મજૂરી દીઠ કારખાના ખર્ચ લેખવાનો છે. એટલે 100% મજૂરી 100% કારખાના પડતર ખર્ચ એટલે બંને 50-50 થયા કહેવાય. એટલે આ પ્રમાણે તમારે થયું. બરાબર છે. હવે એનું અસામાન્ય બગાડનું ખાતું જોવું હોય તો આ એનું અસામાન્ય બગાડ થયો છે. કેટલા એકમ થયો છે? 200 એકમ.
બરાબર છે. તો 200 એકમની કિંમત કેટલી છે? 5000. તો પ્રક્રિયા ખાતેથી લાવ્યા, તો પ્રક્રિયા ખાતેથી 5000 આપણે લાવ્યા. બરાબર છે. હવે એનો વેચાણ ભાવ દાખલામાં આપી દીધો છે. એ છે 25 એકમના 20 રૂપિયા. તો 200 એકમના કેટલા? 25 એકમના આને તમે 0.80 ગુણી નાખો તો એ જ થાય, અને 20 25 ગુણશો તો એ જ થશે. બરાબર છે. એનો ભાવ કેટલો આપેલો છે? 25 એકમના 20 રૂપિયા. 25 એકમના 20 રૂપિયા. આમ કરી નાખો. પછી એકમના 20 રૂપિયા. તો 200 એકમના કેટલા? એટલે 160 રૂપિયા આવી ગયા. કેટલા આવી ગયા? 160 રૂપિયા. દાખલામાં ભાવ આપેલો છે. તો બાકીના 4840 ખૂટે એને ખોટ કહેવાય. જમા બાજુ ખૂટે તો ખોટ, અને ઉધાર બાજુ ખૂટે તો નફો. સમજાઈ ગયું? તો 4840 રૂપિયા ખોટ થશે. 160 લખી નાખ્યા. તો મિત્રો આ એનું અસામાન્ય બગાડનું ખાતું થઈ ગયું. સમજાઈ ગયું? અસામાન્ય બગાડની કિંમત 5000 આવી. એનો ભંગાર ઉપજ્યો 200 એકમ હતા અસામાન્ય. કેટલા છે? 200. દાખલામાં આપી દીધા છે. એની ભંગારની કિંમત આપી છે 25 એકમો 20 રૂપિયા. તો એને ગુણી નાખી 200, તો 160 રૂપિયા ઉપજ્યા. બાકીની રકમ ખોટમાં ગઈ. બાકીની રકમ શું થઈ? ખોટમાં ગઈ. 5000 રૂપિયાની ખોટ હતી, એમાં 160 ભંગારના આવ્યા. તો 4840 રૂપિયા એ ખોટ ખાતે લખાશે. અહીંયા પ્રક્રિયા બ ખાતે લઈ ગયા એમ લખી 11500 ચોખ્ખું ઉત્પાદન. તો અહીંયા બાકી આગળ લાવ્યા લખાય. એનો ભાવ 25 રૂપિયા લેખે 287,500 રૂપિયા થશે. કેટલો થશે? 287,500 રૂપિયા થશે. એ લખેલા છે. બરાબર? એ જ આપણે આગળ લેવાના છે. હવે આનો સામાન્ય બગાડ કેટલો છે? તો 11500 આપણે આ દાખલ કરેલા એકમ કહેવાય. શું કહેવાય? દાખલ કરેલા. તો એનો એને લખ્યું છે કે ભાઈ, હવે આ તમે કાઢી નાખું છું. આ જોઈ લીધું ને? હવે કાઢી નાખું. બરાબર? એના 11500 દાખલ કરેલા એકમ છે. એના 8%, એના કેટલા લખે છે? 8% એ બગાડ છે. તો એને 8% ગુણી નાખો. 2 મિનિટ ઉડી ગયા. 115 ગુણ્યા 8 કરી તો 920 આવે. કેટલા આવશે? આ એનો સામાન્ય બગાડ છે. કેટલો થયો? સામાન્ય બગાડ. તો આપણે સામાન્ય બગાડ 920 કેવી રીતે શોધ્યો એ આપણે જોઈ લીધું. તો એનો ભાવ 25 એકમો આપેલો છે. એનો ભાવ દાખલાની અંદર 50 રૂપિયા આપેલો છે. 25 એકમો 50 રૂપિયા. આનો 25 એકમો 20 રૂપિયા હતો. આનો 25 એકમો કેટલો આપે છે? 50. આનો 20 રૂપિયા હતો એટલે 25 ઉપર 20 લખ્યા આપણે. અહીંયા 25 એકમો 50 રૂપિયા આપે છે. તો 25 લખશું. તો 920 ગુણી તો 1840 રૂપિયા એનો રકમ ઉપજી. કેટલી રકમ ઉપજી? હવે આ જે 10,580 જે પ્રક્રિયા ક ખાતે બાકી લઈ જાય છે, તો 10,580 કેવી રીતે આવ્યા? તો આપણે ખરેખર લઈ આવ્યા હતા 11,500. આ શું છે? આ એકમોની બગાડ કિંમત. આ તો સામાન્ય બગાડની કિંમત. હવે આપણે શું લખશું? ખરેખર ઉત્પાદિત એકમો. ખરેખર ઉત્પાદિત એકમો. તો કેવી રીતે આયા? દાખલ કરેલ એકમો 11,500 બાદ બગાડ એકમો 920
તો 10,501 એ શું આવે? ખરેખર ઉત્પાદિત એકમો આવે. એટલે આપણે દાખલ કરેલ એકમો છે. દાખલ કરેલ એકમો 11,500 તો ખરેખર ઉત્પાદિત એકમો દાખલ કરેલુંમાંથી બગડેલા કાઢી રહેલી ખરેખર ઉત્પાદિત કહેવાય. દાખલ કરેલા 11,500 છે, એમાં બગડેલા 920 બાદ કરો એટલે 10,580 આવી ગયા. અને એનો ભાવ આપેલો નથી, પણ અસામાન્ય બગાડો એનો ભાવ આપેલો છે, એટલે એ જ ભાવ એનો 35 રૂપિયા આપ્યો છે, આમાં 25. તો 10,580 ને 35 ગુણો તો 3,70,300 આવશે. બરાબર મિત્રો. સૌથી પહેલા આપણે પ્રક્રિયા બ ખાતેથી એ દાખલ કરેલ એકમો લઈ આવ્યા. દાખલ કરેલ એકમોમાંથી આપણે સામાન્ય બગાડ શોધ્યો. 8% દાખલામાં આપ્યું છે, એટલે 880 ગુણ્યા 920 એકમો બગાડ થયો. તો ખરેખર ઉત્પાદિત એકમો પ્રક્રિયા બ માં કેટલા લેવાના? તો 11,500 માંથી 920 બાદ કરો 10,580 ખરેખર ઉત્પાદિત એકમો લેવાના, અને એનો ભાવ 35 રૂપિયા એટલે કે 3,70,300 થાય. તો મિત્રો જમા બાજુનું આપણે ટોટલ મારી દઈએ એટલે અહીંયા જે રકમ ખૂટશે એ 84,640 ખૂટશે. કેટલી ખૂટશે? 84,640. એને આપણે 2 વડે ભાગી નાખો. કેટલા? 2 વડે ભાગી નાખો, અધોધ કરી નાખો, એટલે 100% પ્રક્રિયા જેમ આમાં કર્યું તો એમને એમ કરી નાખો. 42,320 એ મજૂરી અને કારખાના ખર્ચ થશે. એ અધોધ લેખવાનું છે. જમા રકમનું ટોટલ મારો ને પછી જે ભાઈ બચે એના તમે 2 ભાગ પાડી નાખો. શું કરી નાખો? 2 ભાગ પાડી નાખો. 84,640 ભાગ્યા 2. તો એના 2 ભાગ કરી નાખો એટલે તમારા બંને બાજુ ટોટલ મળી જશે. હવે એમાં અસામાન્ય વધારાનું ખાતું આપણે બનાવેલું છે. તો મિત્રો અસામાન્ય વધારાનું ખાતું જોઈ લઈએ. તો આપણે 8,000 એકમો છે, બરાબર છે. 6 સામાન્ય બગાડમાં આમાં આપણે અસામાન્ય બગાડ નથી, પણ સામાન્ય બગાડ છે એટલે એનું ખાતું બનાવવાની જરૂર નથી. બરાબર છે. એટલે પ્રક્રિયા બ માં એક પણ ખાતું આવશે નહીં. એટલે પ્રક્રિયા બ નું ખાતું આપણું પૂરું થયું. હવે પ્રક્રિયા ક નું ખાતું. તો આ જે એકમો છે ઉત્પાદન એ બ ખાતેથી લઈ આવ્યા. એકમ દીઠ 35 રૂપિયા લેખે એના એ રકમ આપણી જેમ અહીંયાથી આપણે અહીંયા લઈ આવ્યા હતા એમ હવે અહીંયાથી આપણે ક માંથી લઈ જવાના છે. બરાબર છે. પછી સામાન્ય બગાડ શોધવાનો છે. તો સામાન્ય બગાડ 10% આપેલો છે. કેટલો આપેલો છે? 10%. મિત્રો આના 10% એટલે એકદમ ઈઝી જ છે. 10/58 એક મીંડું કાઢી નાખો, 10/58 થાય. કેટલા થાય? 10/58 ભાવ. એનો ભાવ એનો 3 રૂપિયા આપેલો છે. 25 એકમોના 75 રૂપિયા એટલે 3 રૂપિયા થયો કહેવાય. આમાં 25 એકમોના 20 રૂપિયા હતો, બ માં 25 એકમોના 50 હતો, અને આમાં 25 એકમોના 75 રૂપિયા છે, એટલે 75 ભાગ્યા 25 એટલે 3 રૂપિયા ભાવ થયો કહેવાય. કેટલો ભાવ થયો કહેવાય? 3 રૂપિયા. બરાબર છે. તો મિત્રો સામાન્ય બગાડ કેવી રીતે આવ્યો? સામાન્ય બગાડ બરાબર દાખલ કરેલ એકમ, દાખલ કરેલ એકમના 10%. કેટલા? 10%. તો 10,580 ગુણ્યા 10 સોયાંશ બરાબર 10/58 એકમો થાય. કેટલા એકમો થાય? 10/58 એકમો થાય. તો સામાન્ય બગાડ એ થયો અને એનો ભાવ 3 રૂપિયા છે. તો તેની કિંમત બરાબર 10/58 ગુણ્યા 3 75/25 કરો કે 3 કરો. બરાબર છે. 31,74 આવશે, જે આપણે લખ્યો. 10/58 ના 3 રૂપિયા એટલે 25/75 ઉડી જશે. 10/58 ગુણ્યા 3 કરો એટલે 31,74 આવશે. બરાબર છે મિત્રો. તો એ આપણે લખી નાખ્યું. હવે તૈયાર માલનો સ્ટોક કેટલો થશે? તો તૈયાર માલનો સ્ટોક જોઈ લો મિત્રો. તૈયાર માલનો સ્ટોક કેટલો થાય? તૈયાર માલનો
સ્ટોક બરાબર શું થશે? સૌથી પહેલા આપણે દાખલ કરેલ એકમો કેટલા છે? 10,580. એમાંથી બગડેલા એકમો કેટલા છે મિત્રો? 10,58. બાદ કરો. 19,422 થાય. કેટલા થશે? 95,22 થાય. કેટલા થાય? 95,22 થાય. હવે એમાં મિત્રો 200 એકમનો વધારો થયો છે. શું થયો છે? 200 એકમનો વધારો થયો છે. આમાં સામાન્ય વધારો થયો છે. કેટલો થયો છે? સામાન્ય વધારો થયો છે. બરાબર છે. ઉત્પાદન કરવાના હતા આપણે 10,580 લાવ્યા હતા. બરાબર. એની અંદર સામાન્ય બગાડ 10,58 બાદ કર્યો તો 95,22 વધ્યા. કેટલા વધ્યા? 95 ને 22. હવે આમાં 200 એકમોનું ઉત્પાદન વધારે થાય છે, કારણ કે આની અંદર 200 એકમો શું છે? એકમોનું વધારે ઉત્પાદન થાય છે. કેટલા થાય છે? 200 એકમો વધી જાય છે. કેમ 200 એકમો વધી જાય છે એ આપણે જોઈએ. વત્તા અસામાન્ય વધારો. અસામાન્ય વધારો કેટલા એકમો? 200 એકમો. 2, 2, 7, 10,722. 9,722 કેટલા થશે? 9,722 એકમો કુલ આપણા સ્ટોકમાં આવશે. એટલે આમ તો જે આમાં લીધા છે બાદ કરીએ, આ 11,500 માંથી 920 બાદ કરે એટલે 10,580 આવ્યા હતા. એમાં આપણે પણ 10,580 માંથી 10,58 બાદ કર્યા, 95,22 આવ્યા. પણ આમાં અસામાન્ય વધારો થયો છે. શું થયો છે? અસામાન્ય વધારો થયો છે 200 એકમો. એટલે આપણે શું કરવું પડે? 200 એકમો ઉમેરવા પડે. શું કરવું પડે? 200 એકમો ઉમેરવા પડે મિત્રો. તો 200 એકમો એમાં આપણે ઉમેર્યા એટલે કેટલા થયા? 9,722 થયા. તો આપણે 9,722 એમાં એનો ભાવ દાખલામાં આપી દીધો છે 40 રૂપિયા. અસામાન્ય વધારો 40 એટલે 40 લેવાનો આપણે. તો એ અસામાન્ય વધારાનો 40 રૂપિયા આપેલો છે, તો એને 40 ગુણી તો 3,68,880 આવે. તો બંનેને આપણે એકમ ટોટલ મારીએ તો 10,480 અહીંયા આવશે અને 392,054 અહીંયા આવશે. અહીંયા તમે 200 વધારો આપણે આ 10,580 એકમ છે, 200 વધારો થયો એટલે આપણે એ વધારો લખવો પડે. ટોટલ એકમો 10,720 થશે. કેટલો થશે? 10,780 થશે. અને એને 40 રૂપિયા ભાવ આપ્યો છે, તો એનો 40 ગુણો તો 8,000 રૂપિયા એની કિંમત થાય. હવે આમાં તમે આનું ને આનું ટોટલ મારશો 3,70,300 એટલે અને 8,000 3,78,300 ને આમાં 392,054 માંથી બાદ કરશો એટલે તમારા જો અહીં આ કાઢી નાખું છું, અહીંયા લખું છું. જો સામાન્ય બગાડ બરાબર શું થશે કે 10% આપેલો છે એ આપણે શોધ્યું. તો 10,58 એકમો આપ્યા એ આપણે શોધ્યું હતું. બરાબર છે. હવે ખરેખર ઉત્પાદન કેટલું થાય?
દાખલ કરેલ એકમોમાંથી સામાન્ય બગાડ બાદ કરો. દાખલ કરેલ એકમ ઓછા સામાન્ય બગાડ વત્તા અસામાન્ય વધારો. એટલે દાખલ કરેલા એકમો 10,580 ઓછા 10,58 વત્તા 200 તો 9,722 એકમો એ તૈયાર માલનો સ્ટોક થાય. બરાબર છે. તૈયાર માલનો સ્ટોક છે એનો ભાવ 40 રૂપિયા આપેલો છે. તો 9,722 ગુણ્યા 40 તો એની કિંમત થાય 388,880. આ કિંમત થાય એની કેટલી થાય 3,880. તો આ 3,88,880 ની કિંમત થઈ મિત્રો, એની 40 ગુણો એટલે. તો હવે આનું ટોટલ 10,780 થાય ને આ બાજુ 3,054 થાય. તો 3,054 માંથી 3,92,054 માંથી તમે 370 300 વત્તા 8,000 એટલે 3,78 300 બાદ કરો. 3,78 300 બાદ કરીએ તો 13,754 વધે. 13,754 ભાગ્યા 2 કરો. 13,754 ભાગ્યા 2 અધોધ મજૂરી કારખાના ખર્ચ લેવાનો છે તો 68,77 આવે. કેટલા આવશે 68,77 આવશે. તે મજૂરી અને કારખાના ખર્ચ તરીકે લેવાશે. તો મિત્રો આ રીતે આ કરશો તો બંને બાજુ તમારું મળી જશે. હવે આપણે અસામાન્ય વધારાનું તો જે 8,000 રૂપિયા છે, જો આપણે ખોટ હોય તો હંમેશા અહીંયા ઉધાર બાજુ લઈ આવતા, આ વધારો હોય તો આપણે જમા બાજુ લેવું પડે. પ્રક્રિયા ક ખાતેથી 8,000 રૂપિયા આપણે અહીંયા જમા બાજુ લીધા. હવે એની ઉપજ 3 રૂપિયા ભાવ છે, 201 માં વધારો થયો તો આપણે 3 રૂપિયા એટલે કે 600 રૂપિયા ઉપજ્યા. તો બાકીના 74 રૂપિયા છે એ નફો થયો કહેવાય. શું થયો કહેવાય? નફો થયો કહેવાય. કારણ કે 8,000 નું ઉત્પાદન થયું, એમાં ઓછી ઉપજ થઈ 600 રૂપિયા, એ બાદ કરશું 74 રૂપિયાનો નફો, 7,400 રૂપિયાનો નફો આપણને થયો. આમ કુલ આપણને 3 ખાતા અને 2 સામાન્ય અસામાન્ય બગાડ અને અસામાન્ય વધારાના બનાવવા પડે. તો મિત્રો દરેકમાં પ્રોસિજર એક છે, હજી પણ તમે જોઈ લેજો. ફરીથી સમજાવી દઉં કે આ એકમો છે એ આપણે સામાન્ય અસામાન્ય બગાડ ઉપરથી શોધ્યા અને એની કિંમત 15 રૂપિયા આપેલી છે. પછી સામાન્ય બગાડ પણ 3/4 આપેલો હતો અને અસામાન્ય બગાડ દાખલામાં આપી દીધેલો છે, એનો ભાવ પણ આપી દીધો છે, આનો પણ ભાવ આપી દીધો છે. તો એની કિંમત અને લખ્યા અને પ્રક્રિયા બ ખાતે આ દાખલામાં 11,500 આપી દીધા છે, એની કિંમત 25 રૂપિયા આપી દીધેલી છે. અસામાન્ય બગાડની જે કિંમત હોય એની કિંમત લેખાય તો એને 25 ગુણી તો આટલા આવે. તો આનું ટોટલ જમા બાજુનું હંમેશા પહેલું મારવાનું. તો એ જે ખૂટતી રકમ છે એ જે આવે એને અધોઅધ કરી નાખવાની, મજૂરી અને કારખાના પડતર આવે. એવી રીતે પછી આ જે બાકી છે અહીંયા ખેંચવાની. બરાબર છે. એના આપણે 10% કીધા છે, 8% કીધા છે. આના 8% એટલે 920. એનો ભાવ 25 એકમના 50 રૂપિયા આપે તો એની કિંમત આવી ગઈ 18,40. બરાબર છે. તો હવે આપણને આજે ક્યાંથી આવ્યું 10,580? તો 920 માંથી બાદ કરો 10,580 આવી ગયા. એના ભાવ 35 આપી છે, 370 300 આવે. બસ તો આ બેનું ટોટલ મારો ખૂટતી રકમ છે, અધોધ વેચી નાખો એટલે બંને બાજુ મળી જાય. હવે આ રૂપિયા છે એ તમે અહીંયા ખેંચી લો. બરાબર છે. એનો 10% બગાડ આપ્યો છે તો 10% અહીંયા કાઢી નાખો એટલે 10,58 આવે. કેટલો આવે? 10,58. તો 10,58 છે એનો ભાવ તમને 3 રૂપિયા આપે છે, 75 25 તો 3 રૂપિયા થાય એટલે 10,58 નો ભાવ 31,74 આવે. હવે મિત્રો આમાં
આપણે 10,580 માંથી 10,58 બાદ કરીએ એટલે તમને સ્ટોક આવશે, એમાં તમે 200 વધારાનો સ્ટોક ઉમેરો તો 9,722 આવે. કેટલો આવે? 9,722 આવે. તો 9,722 એ 40 રૂપિયા ગુણી નાખો, એમ ભાવ આપેલો છે તો 3,88,880 આવે. તો ખરેખર કેટલા ખૂટે આ બાજુ? તો 10,580 અને એની કિંમત 3,70,300 છે અને બીજા 8,000, આ બેનું ટોટલ 3,78 થાય. તો એ 3,92,054 માંથી બાદ કરો એટલે 13,754 વધે ને 2 અધોધ વેચી નાખો, 6,8,877 આવે. તો મિત્રો આ રીતે એક ખાતું બનાવતા આવડી જાય તો બધા ખાતા બનાવતા આવડી જાય. ખબર ના પડી તો કોમેન્ટ કરશો. જય દ્વારિકાધીશ, જય સિયારામ.